કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું તમને ગાજરનું અથાણું, ગાજર મરચાંનું અથાણું બનાવતા ઘરે શીખવાડીશ કેવી રીતે આપણે બનાવ્યું. એક જગ્યા હું જતી અને મેં ખાધું હતું તો મને બહુ જ ભાવ્યું હતું. તો પછી મેં રેસીપી જાણી તો મને એમને આ રીતની રેસીપી આપી છે. તો એમાં આપણે આ રીતના મરચાં લેવાના, આ રીતના જે લાંબા મરચાં આવે ને તે લેવાના, એને અંદર અને એને કટ કરી નાખવાના, અંદરથી બી કાઢી નાખવાના અને આ રીતની ઊભી ચીરીઓ એની કરી નાખવાની. પછી ગાજરને તે ઊભી ચીરી આવી કરી નાખવાની. અંદર જે પિત્તનો ભાગ રહેલો હોય છે ને એ પિત્તનો ભાગ બધો કાઢી નાખવાનો. જો પિત્તનો ભાગ હશે ને તો આપણને ઉધરસ થઈ જશે, એટલે પિત્તનો ભાગ રહેવા દેવાનો નહીં. અને એમાં પછી આપણે થોડું તેલ લઈ લેવાનું. તેલ બહુ નહીં લેવાનું, નકર ચિકાસ જેવા લાગશે તો નહીં ભાવે આપણને. 2 ચમચી જેવું તેલ લેવાનું, એને થોડું ગરમ કરી લેવાનું. 2 ચમચી જેવું તેલ લઈ અને થોડું ગરમ કરી લેવાનું. બે ચમચી જેવું તેલ લઈ 2-3 ચમચી જેવું અને ગરમ કરી નાખવાનું. ત્યાં સુધી આપણે કોરિયાની પ્રોસેસ કરીએ. કોરિયામાંથી 3-4 ચમચી જેટલા જ કોરિયા લેજો, નહીં તો પછી બહુ કડવાશ લાગશે. અને એ તમારા ગાજરને મરચાંને અકોર્ડિંગ લેવાના, એટલે તમારે કેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. જો મારે આજે ગાજરને મરચાં બહુ નથી એટલે મેં બહુ નથી લીધા. એ પછી આ રીતે વચ્ચે આમ ખાડો કરી નાખવાનો. તેલને બહુ ગરમ નહીં થવા દેતા, આ રીતે આમ વચ્ચે ખાડો કરી નાખવાનો. તેલને બહુ ગરમ નહીં થવા દેવાનું, તેલ નવસેકું જ લેવાનું, બરાબર? બહુ ગરમ લેશું ને તો ચિકાસ પકડશે. પછી વચ્ચે થોડી હળદર નાખી દેવાની. અને તમારે જો હિંગ ખાતા હોય તો હિંગ નાખવાની. મરચાંના બિયા કાઢી નાખજો, નહીંતર તીખાશ પકડશે. અને પછી હવે વચ્ચે એને પણ ખાડો કરી નાખવાનો. નવસેકું ગરમ તેલ હોય ને એ નવસેકું ગરમ તેલ અંદર નાખી દેવાનું. અને કાચું તેલ નાખવું હોય તો કાચું તેલ પણ તમે નાખી શકો, પણ આપણે જો સ્ટોર કરવું હોય મહિના સુધીનું તો કાચું તેલ ના નખાય, તો બગડી જશે. એટલે સહેજ નવસેકું ગરમ કરી અને તેલ નાખવાનું. હિંગ ખાતા હોય તો હિંગ પણ નાખી શકો છો તમે. હિંગ ખાતા હોય ને તો હિંગ નાખી શકાય. અમે ઓછી હિંગ ખાઈએ છીએ એટલે અમે ઓછી વાપરીએ છીએ હિંગ. પછી સહેજ આપણે હવે નવસેકું તેલ થઈ જાય ને પછી આવી રીતે વચ્ચે જે હિંગને કુરિયાનો ખાડો કરે ને એમાં નાખી દેવાનું. કુરિયા પર ડાયરેક્ટ ના નાખતા, પછી આમ હલાવી નાખજો. મને સહેજ કુરિયા ઓછા લાગે છે તો આપણે એવું લાગે તો હલાવતા હલાવતા કુરિયાને તેલ સહેજ નાખી દેવાનું, એટલે આપણે કમ્પ્લીટ આવી જશે. પછી આ જોઈ લેવાનું, જે સેટ ઠંડુ પડી ગયું હોય ને તો પછી મીઠું નાખી દેવાનું. ઠંડા પડે કોરિયા પછી મીઠું નાખજો. ગરમ ગરમ કોરિયા હોય ને એમાં મીઠું નહીં નાખતા. પછી આપણે આ ગાજર અને આ મરચાં અંદર એડ કરી દેવાનું. અડધું લીંબુ નીચોવજો.
લીંબુ હોય ને તો પ્રિઝર્વેટિવનું કામ કરે. લીંબુના હિસાબે આપણું અથાણું બગડે નહીં. પછી એને હલાવી નાખવાનું. અમારા ઘરમાં કોરિયા થોડા ઓછા ખવાય છે. નાના બાળકોવાળું ઘર છે ને એટલે થોડા ઓછા ખવાય છે. તો આવું સોલે તો તમારે જે રીતના ખવાતા ને એ રીતના નાખજો. અને આ રીતનું બની જશે. પછી આ ઠંડુ પડે અને થોડીક વાર રહેવા દેવાનું અને પછી એક દિવસ રહેવા દેજો. સવારે બનાવે તો સાંજ સુધી, સાંજે બનાવે તો સવાર સુધી ઢાંકી રાખે. પછી કાચની એરટાઈટ બેણીમાં ભરી લેવાનું એટલે મસ્ત સરસ તમારું અથાણું ખાવા લાયક બની જશે. તો મારો આ વિડીયો જો તમને ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કે તમને આ મારું અથાણું ગમે કે ના ગમે, ઘરે બનાવીને ખાજો, ભાવે કે ના ભાવે તે પણ મને કોમેન્ટ કરજો. જય જલારામ.